નમસ્કાર દર્શક મિત્રો। તો જે 8મું પગાર પંચ છે એ લાગુ થવાનું છે અને 8મા પગાર પંચની અંદર તમારા પગારમાં કેટલો વધારો થવાનો છે તે એક અંક ઉપર આધાર રાખે છે અને તેને કહેવામાં આવે છે ફિટમેન્ટ ફેક્ટર। તો આજે આપણે સંપૂર્ણ વિડીયોમાં ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતના લાગુ થાય છે અને કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ચાલો આપણે સંપૂર્ણ વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર એટલે શું। ફિટમેન્ટ ફેક્ટર એક અંક છે, બરોબર। તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે કેના આધાર ઉપર આ અંક છે એ લેવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એટલે સરકારી કર્મચારીઓના પગાર વધારાનો એક મહત્વનો ગાણિતીય ગુણાંક। શું કીધું કે ફિટમેન્ટ ફેક્ટર એટલે સરકારી કર્મચારીઓના પગાર વધારાનો એક મહત્વનો ગાણિતીય ગુણાંક છે, બરોબર। જ્યારે પે કમિશન આવે ત્યારે જૂના પગારને નવા પગારમાં ફેરવવા માટે તેનો ઉપયોગ થાય છે। જ્યારે દર 10 વર્ષે પે કમિશન આવે છે, એ પે કમિશનની અંદર જે જૂનો પગાર છે તેને નવા પગારમાં ફેરવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। ફિટમેન્ટ ફેક્ટર બરાબર જૂના બેઝિક પેને ગુણ્યા કરીને નવો બેઝિક પે કાઢવાનો ગુણાંક। હું કીધું કે જૂનો બેઝિક પે છે તમારો, તે જૂના બેઝિક પેને ગુણ્યા કરીને નવો બેઝિક પે કાઢવાનો ગુણાંક એટલે ફિટમેન્ટ ફેક્ટર। આનું ફોર્મ્યુલા છે નવો બેઝિક પે કાઢવા માટે, તો નવો બેઝિક પે બરાબર જૂનો બેઝિક પે ગુણ્યા મલ્ટીપલ કરીને ફિટમેન્ટ ફેક્ટર। તો આપણે આજ વાત કરવાની છે ફિટમેન્ટ ફેક્ટરની। આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે કે ઉદાહરણથી કે માનો કોઈ કર્મચારીનો બેઝિક પે 20,000 રૂપિયા છે। હવે ફિટમેન્ટ ફેક્ટર કેટલું છે? 2.57 ફિટમેન્ટ ફેક્ટર છે। તો તમારો નવો બેઝિક પે થવાનો છે 51,400 રૂપિયા અને ગુણ્યા કેટલો કરવાનું? 2.57 એટલે તમારો નવો બેઝિક પે બને 51,400। હવે ફિટમેન્ટ ફેક્ટર 2.80 રહે તો તમારો નવો બેઝિક પે બનવાનો છે 56,000 રૂપિયા। જો 3 ફિટમેન્ટ ફેક્ટર રહે તો તમારો નવો બેઝિક પે બનવાનો છે 60,000 રૂપિયા। એટલે તમે જોઈ શકો છો, એટલે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારે હશે તેટલો પગાર વધશે। ફિટમેન્ટ ફેક્ટરનો અંક જેટલો મોટો હશે તેટલો જ તમારો પગાર છે એ વધવાનો છે। આપણે આગળનું જે 7મું પગાર પંચ છે તેની સંપૂર્ણ વાત કરીએ કે 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2016માં છે 7મું પગાર પંચ લાગુ થયું હતું અને 2026માં આપણે 8મું પગાર પંચ લાગુ થવાનું છે। ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહેલું 7મા પગાર પંચની અંદર, કારણ કે ગયા પગાર પંચ જ્યારે લાગુ થયું 2016 ની અંદર ત્યારે 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો અંક રહેલો છે। તો મિનિમમ બેઝિક પે ત્યારે હતો 7,000 રૂપિયા। કેટલો? 7,000। તે વધીને 18,000 રૂપિયા થઈ ગયો છે। 7મા પગાર પંચની અંદર તમારો મિનિમમ બેઝિક પે 7,000 રૂપિયા, એને ગુણ્યા મલ્ટીપલ કેટલા? ફિટમેન્ટ ફેક્ટર જે રહેલું છે 2.57 ફિટમેન્ટ ફેક્ટર તમારો પગાર એટલે કે નવો બેઝિક પે બનેલો છે 18,000, જે હાલમાં બધા જ કર્મચારીઓને મળે છે બેઝિક પે। હવે આપણને આ તો ખબર પડી ગઈ કે ફિટમેન્ટ ફેક્ટર છે એ કેવી રીતના છે પગાર વધારો કરે છે, પરંતુ આ ફિટમેન્ટ ફેક્ટરનો છે અંક છે એ કેવી રીતના તેને અંક છે 2 થી 3 સુધી છે એ પહોંચાડવામાં આવે છે। ફિટમેન્ટ ફેક્ટરની અંદર અંક છે કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે કે ફિટમેન્ટ ફેક્ટર શેના આધાર પર નક્કી થાય છે। હવે ફિટમેન્ટ ફેક્ટર છે શેના આધાર પર નક્કી થાય છે? તો સૌ પ્રથમ છે મોંઘવારી। દેશની અંદર જેટલી પણ જે મોંઘવારી જે વધે છે, જેટલી મોંઘવારી વધે તે પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવે છે। મોંઘવારીની અંદર જેટલો વધારો થશે તે પ્રમાણે છે ફિટમેન્ટ ફેક્ટરની અંદર પણ વધારો કરવામાં આવે છે। બીજું છે જીવન ખર્ચ। જીવન ખર્ચની અંદર છે સરકારી કર્મચારીઓનું છે ઘર ભાડું, ખોરાક, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ જેવા ખર્ચ વધે છે। આ ખર્ચને ધ્યાનમાં રાખી ફિટમેન્ટ ફેક્ટર વધે છે। હવે જે પોતે સરકારી કર્મચારી છે, પોતે ઘર ભાડું ભરતો હોય છે, પોતાને મહિનાની અંદર રાશન એટલે કે ખોરાક, પોતાના બાળકોને શિક્ષણ, બરોબર, અને ટ્રાન્સપોર્ટ જેવા અન્ય ખર્ચો જેમ વધે છે તેને ધ્યાનમાં રાખીને છે ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરવામાં આવે છે। અને ત્રીજું છે સરકારી આવક અને બજેટ।
માત્ર ને માત્ર આપણી બાબતને ધ્યાનમાં રાખવામાં નથી આવતી, પરંતુ સરકારની જે સરકાર પાસે કેટલી આવક છે અને તે કેટલો ખર્ચ ઉઠાવી શકે એમ છે કે સરકાર છે લેણામાં ડૂબી જાય એમ નથી ને, એનું પણ છે ધ્યાન રાખવામાં આવે છે. બરોબર, તો પણ મહત્વનો છે એ આધાર રાખે છે. મતલબમાં છે એ આ સરકારી છે તેની પાસે છે કેટલો ખર્ચ ઉઠાવવાની ક્ષમતા છે તે પણ છે એ આધાર રાખે છે. ચોથું છે કર્મચારીઓની માંગ અને સંઘો. હવે કર્મચારી અને સંઘો છે એ વધારે પગાર માટે માંગ કરે છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. બરોબર, કોઈ પણ સંઘો એટલે કર્મચારીઓ છે એ પોતે માંગ કરતા હોય કે અમારે છે આ પગારમાં પહોંચાય એમ નથી, અમારા પગારમાં વધારો કરો, તો તે બાબતને પણ ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર અંકની અંદર છે એ વધારો કરવામાં આવે છે. એક ફેમિલીની અંદર પતિ, પત્ની અને 2 બાળકો, એટલે કે ટોટલ 4. હવે સરકારની અંદર જે પણ કર્મચારી પોતે નોકરી કરે છે તેની અંદર તે પોતે એટલે કે એક પતિ, પોતાની પત્ની અને પોતાના 2 બાળકો, એવી રીતના 4 વ્યક્તિને એક મહિનામાં જીવન જરૂરી ખર્ચ અને તેને ધ્યાનમાં રાખી ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવામાં આવે છે. જીવન જરૂરી ખર્ચની અંદર પોતે રાશન, ઘર ભાડું, પોતાને ફરવા જવા માટે પેટ્રોલ, ડીઝલ, મતલબ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને એક મહિનાની અંદર આને 4 વ્યક્તિને પોતે કેટલો ખર્ચ થાય છે તે પ્રમાણે પણ છે એ ફિટમેન્ટ ફેક્ટર છે વધારો કરવામાં આવે છે કે આટલી વસ્તુ તેને એક મહિનાની અંદર આટલો ખર્ચ થાય છે 4 વ્યક્તિને, તો આ પ્રમાણે તેના પગારમાં વધારો કરવામાં આવે છે. તો આવી રીતના છે ફિટમેન્ટ ફેક્ટરનો છે અંક છે નક્કી કરવામાં આવે છે અને આવી રીતના તમારો પગાર વધારો કરવામાં આવે છે. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.